ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોકિયા। મહત્વના સમાચારથી કરીએ શરૂઆત। રાજકોટમાં ગરમીએ તોડ્યો રેકોર્ડ, 44.2 ડિગ્રીએ પહોંચ્યો પારો। હજુ 2 દિવસ સુધી અગનભઠ્ઠીમાં શેકાશે ગુજરાત। એપ્રિલ મહિનો શરૂ થતાં જ ગરમીએ કરંટ બતાવવાનું શરૂ કરી દીધું છે। ગુજરાતમાં ગરમીનો પારો રોજે રોજ ઊંચો જઈ રહ્યો છે। અત્યારે હાલ એ છે કે દેશમાં સૌથી વધુ ગરમી ગુજરાતમાં પડી રહી છે। 12થી વધુ શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે। સુરેન્દ્રનગર, રાજકોટ, કચ્છ સહિતના શહેરોમાં તાપમાન 44 થી 45 ડિગ્રીએ પહોંચી જતા લોકોને રીતસર આકાશમાંથી આગના ગોળા વરસવાનો અહેસાસ થઈ રહ્યો છે। અન્ય શહેરો પણ અગનભઠ્ઠીમાં શેકાઈ રહ્યા છે। એપ્રિલની ગરમીએ ગયા વર્ષનો રેકોર્ડ તોડ્યો છે। હજુ 2 દિવસ લોકોને આકરી ગરમીથી રાહત મળવાની નથી। હવામાન વિભાગે આગાહી કરી છે કે હજુ 2 દિવસ ભીષણ ગરમી પડશે। કચ્છમાં 2 દિવસ માટે હીટવેવની આગાહી કરી છે। કચ્છમાં 2 દિવસ માટે હીટવેવની આગાહી થતાં જ આસપાસના વિસ્તારમાં પણ તેની અસર જોવા મળશે અને સિવિયર હીટવેવ છે તો સૌરાષ્ટ્રમાં પણ ગરમી ગાભા કાઢી શકે છે। ઉત્તર ગુજરાતમાં પણ આગામી હીટવેવ યથાવત રહેશે। 11 એપ્રિલથી રાજ્યમાંથી હીટવેવ દૂર થાય તેવી શક્યતાઓ છે। કચ્છમાં રેડ એલર્ટ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, મોરબી અને રાજકોટમાં ઓરેન્જ એલર્ટ તેમજ સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, જૂનાગઢ અને સુરતમાં યલો એલર્ટ આપવામાં આવેલું છે। ઉત્તર પશ્ચિમી પવનોથી રાજ્યમાં તાપમાનમાં વૃદ્ધિ થઈ શકે છે। જો કે પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો પણ આવશે। આગામી 3 દિવસ તાપમાનમાં મોટા ફેરફારની શક્યતાઓ નહીવત છે। ત્યારબાદ તાપમાન 2 થી 4 ડિગ્રી જેટલું ઘટે તેવી સંભાવના છે। હવામાન વિભાગે ગરમીથી બચવા પુષ્કળ પાણી પીવા, શરીરને સુતરાઉ કાપડથી ઢાંકવા અને માથું ખાસ ઢાંકવા સૂચન કર્યું છે। ગરમીથી સળગતા રાજકોટના 1 લાખથી વધુ લોકો પાણી વિના ટળવળશે। એક તરફ રાજકોટમાં આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે। 44 ડિગ્રીના તાપના ટોર્ચર વચ્ચે હવે લોકોને પાણી વગર તરસ્યા રહેવું પડી શકે છે। આવતીકાલે 1 લાખથી વધુ લોકો પાણી વિના ટળવળશે। આવતીકાલે એટલે કે 8 એપ્રિલના રોજ રાજકોટ શહેરના એક સાથે 5 વોર્ડમાં પાણીનો કાપ રહેશે। તંત્ર દ્વારા પાણીનું વિતરણ કરવામાં નહીં આવે જેથી 1 લાખ કરતાં વધુ લોકોને પીવાનું પાણી નહીં। રાજકોટમાં ભર ઉનાળે પાણી કાપ મૂકવામાં આવ્યો છે। રાજકોટ શહેરના વોર્ડ નંબર 8, 10, 11, 12 અને 13ના અનેક વિસ્તારોમાં પ્રી મોન્સૂનની કામગીરી કરવાની હોવાથી પાણીનો કાપ મૂકવામાં આવશે। કાળઝાળ ગરમીમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના આ નિર્ણયના કારણે 1 લાખ કરતાં વધુ લોકોને પીવાનું પાણી નહીં મળે। ભર ઉનાળે મનપાના પ્રી મોન્સૂનની કામગીરી માટે પાણી કાપ મૂકવાના નિર્ણયથી લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે। આક્ષેપ કર્યો કે લોકોને અગાઉથી જાણ કર્યા વિના આવી કામગીરી કરવામાં આવે છે જેના પગલે ઉનાળામાં લોકોની મુશ્કેલીમાં વધારો થાય છે તેમજ આ અંગે કોર્પોરેશનને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવી જોઈએ। ગુજરાતના આંગણે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશનને લઈને લગ્ન જેવો માહોલ। ગુજરાતના આંગણે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશનને લઈને લગ્ન જેવો માહોલ સર્જાયો છે। ગુજરાત કોંગ્રેસ કાર્યકરોમાં જોરદાર જુસ્સો જોવા મળી રહ્યો છે કારણ કે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક તથા રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં થઈ રહ્યું છે। 2 દિવસ સુધી સમગ્ર દેશમાંથી કોંગ્રેસના નેતાઓ, કાર્યકરો ગુજરાતમાં રોકાશે। કોંગ્રેસના પ્રદેશ અને રાષ્ટ્રીય સંગઠન માટે મોટા નિર્ણયનું સાક્ષી ગુજરાત બનવા જઈ રહ્યું છે। દિગ્ગજ નેતાઓનું ગુજરાતમાં આગમન થઈ રહ્યું છે। એરપોર્ટથી લઈને શાહીબાગ, સરદાર પટેલ સ્મારક તથા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। કોંગ્રેસના નેતાઓનો દાવો છે કે 64 વર્ષ બાદ ગુજરાતની ધરતી પર યોજાઈ રહેલા આ અધિવેશનથી કોંગ્રેસના નવા પ્રાણ ફૂંકાશે। એટલું જ નહીં, કોંગ્રેસ કાર્યકરો ડબલ ઉત્સાહ સાથે દેશભરમાં કામે લાગશે। 8 એપ્રિલે સવારે 11 થી બપોરના 3 વાગ્યા સુધી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાશે। 8 એપ્રિલે આ બેઠક પૂર્ણ થતા બાદ તમામ નેતાઓ સાબરમતી રિવરફ્રન્ટ પર પહોંચશે જ્યાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે। 9 એપ્રિલે સવારે અંદાજે 9:30 વાગે રાષ્ટ્રીય અધિવેશનની શરૂઆત થશે। અધિવેશનમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કાર્યકરોને સંદેશ આપશે, સાથે જ મહત્વના ઠરાવો પણ થઈ શકે છે। આ અધિવેશનમાં ભાગ લેવા માટે દેશભરમાંથી કોંગ્રેસના નેતાઓનું અમદાવાદમાં આગમન થવા લાગ્યું છે। એરપોર્ટ પર ઢોલ, શરણાઈ, ગરબા સાથે નેતાઓનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। કોંગ્રેસના અધિવેશનને લઈને રાજકારણ પણ ગરમાયું છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કોંગ્રેસ પર પ્રહાર કર્યા કે રાહુલ ગાંધી ગમે ત્યાં અધિવેશન કરે કંઈ ફરક નથી પડવાનો। ગુજરાતમાં કોંગ્રેસના મૂળિયા ઉખડી ગયા છે। કોંગ્રેસ જેવું ગુજરાતમાં કંઈ બચ્યું જ નથી તો ઋષિકેશ પટેલના નિવેદન પર અમિત ચાવડાએ પલટવાર કર્યો। અમિત ચાવડાએ કહ્યું કે અંગ્રેજો અને રાવણ બંને અભિમાની હતા, સત્તા પર બેઠેલા લોકોનું અભિમાન તૂટશે। આ પ્રસંગે કોંગ્રેસના મનીષ દોશી અને હિરેન બેન્કર સહિતની ટીમે તૈયાર કરેલા કેલેન્ડરનું વિમોચન કરવામાં આવ્યું જેમાં જૂના ફોટા અને વિગતો રજૂ કરવામાં આવી હતી। બીજી તરફ કોંગ્રેસમાં પોસ્ટર વોર શરૂ થઈ ગયું છે। કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના પોસ્ટર લાગી ગયા છે। ભરતસિંહ સોલંકી, અમિત ચાવડાના સમર્થકોએ પોસ્ટર લગાવ્યા છે। એરપોર્ટથી લઈ રિવરફ્રન્ટ ઇવેન્ટ સુધી અધિવેશનના પોસ્ટર્સ લાગ્યા છે। શક્તિસિંહ ગોહિલ અને શૈલેષ પરમારના સમર્થકોએ પણ પોસ્ટર લગાવ્યા છે। આ રીતે 2 જૂથના નેતાઓએ શક્તિ પ્રદર્શન કર્યું। મોંઘવારીના માર વચ્ચે પેટ્રોલ, ડીઝલ, ગેસના ભાવમાં ભડકો થયો છે। અમેરિકાએ ટેરિફ બોમ્બ ફોડતા ભારતમાં મોંઘવારીનો બોમ્બ ફૂટી ગયો છે। શેર બજાર ઊંધે કાંદ પડ્યું તો પેટ્રોલ ડીઝલમાં પણ એક્સાઇઝ ડ્યુટી વધી છે। ગેસના બાટલાના ભાવમાં પણ વધારો ઝીકાયો। બીજી તરફ સોનું તૂટ્યું છે।
મોંઘવારીના માર વચ્ચે ગૃહિણીઓને મોટો ઝટકો લાગ્યો છે. રાંધણ ગેસના ભાવમાં વધારો ઝીકાયો છે. એલપીજી સિલિન્ડરમાં 50 રૂપિયાનો વધારો કરાયો છે. આવતીકાલથી નવો વધારો અમલી બનશે. ઉજ્જવલા યોજના હેઠળ ભાવ 550 થયો. અન્ય ગ્રાહકોને 803ના બદલે 853 ચૂકવવા પડશે. તો કેન્દ્ર સરકારે પેટ્રોલ ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં 2 રૂપિયાનો વધારો કર્યો છે. એક્સાઇઝ ડ્યુટીમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કરાયો. પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટી વધારીને 13 રૂપિયા પ્રતિ લીટર થઈ ડીઝલ પર 10 રૂપિયા કરવામાં આવી છે. આ ભાવ વધારો મંગળવારથી અમલી બનશે. જો કે આ ભાવ વધારાનો બોજ ગ્રાહકો પર આવશે નહીં. કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ આ અંગેની બાહેધરી આપી છે. બીજી તરફ સોના ચાંદી ખરીદનાર માટે ખુશીના સમાચાર આવ્યા છે. સોના ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. 1000 થી 1500 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે. સોમવારે 22 કેરેટ સોનાના 10 ગ્રામના ભાવ 700 થી 800 રૂપિયા ઘટીને 82,300 પહોંચ્યા. તો 24 કેરેટ સોનાના 10 ગ્રામના ભાવમાં 1000 થી 1500 ઘટી 91,000 પહોંચ્યા. તો 1 કિલો ચાંદીનો ભાવ 4,535 રૂપિયા ઘટીને 88,375 રૂપિયા પર થયો છે. ટ્રમ્પની ટેરિફની આગથી બજારમાં બ્લેક મન્ડે જેવો માહોલ. સેન્સેક્સ 3,939 પોઈન્ટ ઘટ્યો. રોકાણકારોના 20 લાખ કરોડ ધોવાયા. શેર બજાર માટે આજનો દિવસ બ્લડ બાથ સમાન રહ્યો. સોમવારના બ્લેક મન્ડે સાબિત થઈ ગયો છે. વૈશ્વિક સ્તરે ટ્રેડ વોરની શરૂઆત સાથે શેર બજારમાં ભૂકંપ આવ્યો. સેન્સેક્સ આજે 3,939.68 પોઈન્ટના કડાકા સાથે 71,425.01ની બોટમે પહોંચ્યો હતો. નિફ્ટીમાં પણ ઐતિહાસિક 1,160.8નો કડાકો થયો હતો. રોકાણકારોની મૂડીમાં એક જ દિવસમાં 20 લાખ કરોડનું ધોવાણ થયું. સોમવારે માર્કેટ 2,226 પોઈન્ટના ઘટાડા સાથે 73,197 પોઈન્ટ પર બંધ રહ્યું હતું. બીએસસી સાથે કુલ ટ્રેડેડ 3,877 પૈકી માત્ર 320 શેરોમાં જ સુધારો જોવા મળ્યો હતો, જ્યારે 3,429 શેર કડડભૂસ થયા છે. 727 સ્ક્રિપ્ટ્સ વર્ષના તળિયે અને 520 સ્ક્રિપ્ટ્સમાં લોઅર સર્કિટ નોંધાઈ છે. શેર બજારમાં કોવિડ મહામારી જેવા મોટા કડાકા પાછળનું કારણ ટેરિફના લીધે વૈશ્વિક સ્તરે મંદીના એંધાણ છે. ત્યારે આ માહોલમાં રોકાણકારોને માર્કેટ એક્સપર્ટે 1 મહિનો રાહ જોવાની સલાહ આપી રહ્યા છે. નાના રોકાણકારોને હાલ શેર બજારથી દૂર રહેવા સલાહ આપી છે. અમદાવાદમાં રફતારનો ફરી જોવા મળ્યો કહેર. રાજ્યમાં રફતારના રાજાઓ કઈ હદે બેફામ બની ગયા છે તે 3 તસવીર જ બોલી રહી છે. સૌથી પહેલા જોઈ લો અમદાવાદના બાઇક ચાલક માટે કાર ચાલક કઈ રીતે યમદૂત બન્યો. શહેરના સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે રહેતા ગૃહપતિ ચૈતન્ય જોશી અને ઋષિ જોશી બાઇક પર જઈ રહ્યા હતા, ત્યારે સામેથી કાર ચાલક માતલા સાંજની માફક આવી રહ્યો હતો. બાઇક ચાલકને જોયા વગર જ અડફેટે લઈ લીધો. બાઇક ચાલક 5 થી 10 ફૂટ દૂર હવામાં ફંગોળાઈ ગયો. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક ઊભો રહેવાની બદલે ભાગી ગયો. બંને યુવાનોને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલે ખસેડાયા. પરિવારે આ અંગે ફરિયાદ કરી છે. આ તરફ કચ્છમાં ટ્રક ચાલકે નજર સામે ઉભેલા બાઇક ચાલકને કચડી નાખ્યો. ભુજના માધાપર નજીક રોડ પર બાઇક ચાલક ઊભો છે ત્યારે ટ્રક નીકળે છે અને બાઇક ચાલકની જાણે સોપારી લીધી હોય તે રીતે ટ્રક બાઇક પર ચડાવી દે છે. 10 ફૂટ દૂર જઈને ટ્રક ઊભો રાખે છે. ટ્રકના આતંકથી લોકો દોડી આવ્યા. માધાપર પોલીસે માનવવધની કલમો તળે ફરિયાદ નોંધી આરોપી ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી. આને કહેવાય ઝડપની મજા મોતની સજા. દ્વારકા ખંભાળિયા સલાયા સિંગલ પટ્ટી રોડ પર ટ્રાફિક હતો. સામેથી પણ વાહનો આવી રહ્યા હતા, છતાં એક બાઇક ચાલક ઉતાવળમાં પૂર ઝડપે કારને ઓવરટેક કરવા ગયા અને બાઇક સ્લીપ થઈ ગઈ. ત્યારે જ સામેથી પૂરપાટ આવતી કાર સાથે ધડાકાભેર અથડાયો. દૂર સુધી રોડ પર ઢસડાયો. અકસ્માતને કારણે બાઇકમાં સવાર 2 લોકોની ઈજા પહોંચી. રોડ પર ટ્રાફિક જામ પણ થઈ ગયો. વડોદરાથી સમાચાર. ડમ્પરની અડફેટે વૃદ્ધનું મોત. કલાલી બ્રિજ પર સર્જાયો અકસ્માત. પાલિકાના કોન્ટ્રાક્ટરના ડમ્પર ચાલકે વૃદ્ધને અડફેટે લીધા. 65 વર્ષના વૃદ્ધનું ઘટના સ્થળે મોત. અકસ્માત એટલો ગંભીર હતો કે વૃદ્ધના શરીરનો અડધો ભાગ ચગદાઈ ગયો હતો. પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો. કાળઝાળ ગરમીમાં કચ્છમાં સળગી ઉઠી કાર. ગુજરાતમાં ગરમી તાંડવ મચાવી રહી છે. રોડ પીગળી રહ્યા છે ત્યારે ભીષણ ગરમી વચ્ચે કચ્છમાં કાર સળગી ઉઠી હતી. ભુજ મિર્જાપર હાઈવે પર પૂરપાટ કાર જઈ રહી હતી ત્યારે કારના શોરૂમ નજીક કાર પહોંચી હતી. અચાનક કારમાંથી ધુમાડા નીકળવા લાગ્યા, જેથી તુરંત કારમાં સવાર લોકો બહાર નીકળી ગયા. એટલી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. કાર ભડભડ સળગવા લાગી. થોડી જ ક્ષણોમાં આખી કાર બળીને ભસ્મ થઈ ગઈ હતી. આગથી રોડ પર અફરાતફરી મચી ગઈ. ફાયરની ટીમે પહોંચીને પાણીનો મારો ચલાવ્યો હતો. આ બાજુ સુરતમાં લાખો રૂપિયાના વાહનો ખાક થઈ ગયા. દ્રશ્યો છે કોસંબાના. પોલીસ સ્ટેશનની બાજુમાં વિદેશી દારૂ અને કેમિકલના જથ્થામાં ઝડપાયેલા વાહનો પાર્ક કર્યા હતા, ત્યારે કોઈ કારણોસર આ વાહનોમાં આગ લાગી હતી. 4 થી વધુ કાર સળગી ગઈ હતી. વાહનો ભડકે પડતા નાસભાગ મચી ગઈ હતી. ફાયરની ટીમે પહોંચી પાણીનો મારો કરી આગને કાબૂમાં કરી. આજુબાજુમાં રહેતા સ્થાનિકો દ્વારા મુદ્દામાલ ઝડપાયેલા વાહનોની નિકાલ કરવા માટે પોલીસ સ્ટેશન અને મામલતદાર ખાતે અરજી કરવામાં આવી હતી, પરંતુ તંત્ર આંખ આડા કાન કરતું હતું. આગથી મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી. દીવના ઘોઘલા જેટી પર એક સાથે 5 બોટ આગને હવાલે થઈ જતા નાસભાગ મચી ગઈ.
2 મોટી બોટ અને 3 નાની બોટમાં કોઈ કારણોસર આગ ફાટી નીકળી હતી. પેટ્રોલ, ડીઝલ, ટાયરનો જથ્થો હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. થોડી જ ક્ષણોમાં 5 બોટ બળીને ખાખ થઈ ગઈ હતી. બોટમાં આગથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. શ્રી ખોડિયાર મોટી બોટ, ભવાની સાગર અને જય રાજેશ્વરી બોટમાં મોટું નુકસાન થયું. અમદાવાદમાં એસીના ગોડાઉનમાં આગને લઈને 3 એસ્ટેટ અધિકારીઓને આપી શો કોઝ નોટિસ. અમદાવાદના જીવરાજ પાર્ક 4 રસ્તા પાસેની જ્ઞાનદા સોસાયટીના 24 નંબરના ઘરના ગ્રાઉન્ડ ફ્લોરમાં સ્ટોર કરેલા એસી, ફ્રીજ, લાઇટરના ગેસના બાટલા અને કમ્પ્રેસર ફાટતા એક સગર્ભા અને તેના 2 વર્ષના પુત્રનું મોત થયું. ધડાકાભેર બાટલા ફાટતા ભીષણ આગ લાગી હતી. બંગલાના માલિકે જ ગ્રાઉન્ડ ફ્લોરને ગેરકાયદે ગોડાઉન બનાવી દીધું હતું. ફટાકડા ફૂટતા હોય તેમ બાટલા ફૂટી ચોતરફ વેરાયા હતા. આ મુદ્દે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. એફએસએલની ટીમે પહોંચીને તપાસ કરી. એફએસએલની તપાસમાં થઈ શકે છે મોટા ખુલાસા. ઘરમાં લગભગ 3000 બાટલા સ્ટોર કરાયા હતા. ગરમીને કારણે આગ લાગ્યાનું પ્રાથમિક તારણ છે. ફટાકડાની જેમ બાટલા ફૂટતા આજુબાજુના 2 ઘરને નુકસાન થયું. નજીકમાં પાર્ક કરેલી 4 કાર, 7 ટુ વ્હીલર આગમાં ખાક થઈ ગયા હતા. વાસણા પોલીસ અકસ્માતે મોતનો ગુનો નોંધી એફએસએલ, મ્યુનિસિપલ કોર્પોરેશન, ફાયરનો રિપોર્ટ આવ્યા પછી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ગિરિગઢડાના જુડવળી ગામમાં મોટી દુર્ઘટના બનતા અટકી છે. ગામમાં આવેલ એક મેળાવડાના સ્થળે રામપીરનો મંડપ અચાનક જ તૂટી પડવાની ઘટના બની છે. અચાનક મંડપ તૂટી પડતા આસપાસમાં રહેલા લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. તો કેટલાક લોકો જીવ બચાવવા માટે આમ તેમ નાસભાગ કરતા નજરે પડ્યા હતા. મંડપ ધરાશાયી થવાની આ ઘટનાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે થોડી ક્ષણો માટે મંડપ હવામાં આમ તેમ ફંગોળાયા બાદ અચાનક તે જમીન પર પડે છે. આ ઘટનાને કેટલાક લોકો ચમત્કાર ગણીને 2 હાથ ઊંચા કરતા પણ કેમેરામાં કેદ થયા હતા. મહત્વનું છે કે ઘટના સ્થળે કોઈ હાજર ન હોવાથી સદભાગે જાનહાની અટકી હતી. વડોદરાના રોડ પર અશ્વ વિફરી ગયો. મસ્તીએ ચડ્યા બાદ રોડ પર કંઈક આ રીતે ઘોડાએ ઘાણી કરી. વડોદરાના વાસણા ભાયલી રોડ પર એક અશ્વ એવો વિફર્યો કે રોડ પર દોડાદોડી કરવા લાગ્યો. જાણે ગાંડો થઈ ગયો હોય તે રીતે રોડ પર આડેધડ દોડવા લાગતા ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ. અશ્વએ આમથી તેમ આંટા મારતા રોડ પર નીકળેલા વાહન ચાલકોના જીવ પડીકે બંધાઈ ગયા. ટુ વ્હીલર ચાલકોને સૌથી વધુ ડર લાગ્યો હતો. ટ્રાફિકથી ધમધમતા રોડ પર પૂરપાટ અશ્વ આવતા લોકો ચોંકી ગયા. અશ્વથી બચવા દોડાદોડી થઈ ગઈ હતી. અશ્વ એવો મસ્તીએ ચડ્યો કે પછી તેના માલિકથી પણ કંટ્રોલ ન થયો. વિફરેલા અશ્વ તેના માલિકને પણ ગાંઠતો ન હતો. માલિક અશ્વને પકડવા માટે દોડ્યો, પરંતુ ઘોડાનો તો જાણે માંડ છૂટો દોર મળ્યો હોય તે રીતે ભાગવા લાગતો મિજાજ જોવા મળ્યો. અંતે માંડ પકડમાં આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. રાજકોટમાં રોડ વચ્ચે શખ્સે હાથમાં ફટાકડા ફોડી દહેશત ફેલાવી. કંઈક આ પ્રકારે જાહેર રોડની વચ્ચે ફટાકડા ફોડી દહેશત ફેલાવી હતી. જોખમી દ્રશ્યો છે રાજકોટના. શહેરના પટેલ ચોક વિસ્તારમાં કોઈનો પ્રસંગ કે શોભાયાત્રા નીકળી હતી ત્યારે એક યુવાન ભાન ભૂલી ગયો. એટલો મોજમાં આવી ગયો કે ફટાકડા રોડ પર ફોડતા પોતાના હાથમાં લઈ લીધા અને હાથમાં 50 થી 60 નંગ થતી આતશબાજીનું બોક્સ લઈને આમથી તેમ ફરવા લાગ્યો. જાણે જીવની ચિંતા ન હોય તે રીતે માથા પર ફૂટતા ફટાકડાનું બોક્સ લઈને નાચવા લાગ્યો. ધડાધડ ફટાકડા ફૂટતા મચી ગઈ હતી અફરાતફરી. નવાઈની વાત તો એ છે કે શખ્સે ગાનપણમાં જોખમી રીતે ફટાકડા ફોડ્યા. તેની આસપાસ લોકો તેને રોકવાની બદલે જોઈ રહ્યા છે, વિડીયો ઉતારી રહ્યા છે. રાજકોટમાં દારૂ ઢીંચીને પોલીસે યુવકોને માર્યા. રાજકોટમાં વાયરલ થયેલા વિડીયોમાં દાવો કરાયો છે કે ટ્રાફિક પોલીસકર્મીએ 2 યુવકોને માર માર્યો. આરોપ લગાવનાર યુવકના દાવા પ્રમાણે પોલીસકર્મી દારૂ પીધેલી હાલતમાં હતો. યુવક અને તેના મિત્ર સ્કૂટર લઈને નાના મહુવા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પોલીસકર્મીની કાર પાછળથી ટકરાઈ હતી. આથી જોઈને કાર ચલાવવાની ટકોર કરતા પોલીસકર્મીને ગુસ્સો આવી ગયો. યુવકના આરોપ પ્રમાણે બાદમાં થોડે આગળ પહોંચીને કારમાંથી દંડો કાઢીને પોલીસકર્મી યુવકને મારવા લાગ્યો. દંડાના કારણે થયેલા ઈજાના નિશાન પણ યુવકે દેખાડ્યા. ગુજરાતમાં 4 થી વધુ શહેરોમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો. સુરતમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો. સુરતના માંગરોળના મોસાલી ગામે વેપારીના ઘરે ચોરી થઈ હતી. ઘરના કબાટમાંથી તસ્કર 4.5 લાખ રોકડ ઉઠાવીને ભાગી ગયા હતા. પરિવાર સૂતો હતો ત્યારે ચોરે બિલાડી પગલે આવી અને ચોરી કરી. પરિવારને સવારે જાણ થતાં પોલીસ ફરિયાદ કરી હતી. અમદાવાદમાં પણ હવે દૂધ પણ સુરક્ષિત નથી. અમદાવાદના સોલા વિસ્તારમાં દૂધની ચોરી થઈ હતી. દ્વારકાધીશ ડેરી પાસે દૂધ ચોરી થઈ હતી. 2 દુકાનમાંથી 10 કેરેટ દૂધની થઈ ચોરી. ગોતાના વિક્ટરી સનરાઈઝ ફ્લેટ નીચે શિવશક્તિ મિલ્ક પેલેસમાં ચોરી થઈ હતી. 240 થેલી દૂધ ચોરી થતાં ફરિયાદ નોંધાવી છે. સોલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. આ તરફ કડીમાં ચોરોએ ધોળા દિવસે પાર્ક કરેલ ગાડીના કાચ તોડી અંદર રાખેલ 2 લાખ રૂપિયાની બેગ ઉઠાવી દીધી હતી. આ ઘટના કડીના એસવી રોડ પર બની હતી, જ્યાં સુજાતાપુરાના પટેલ જિગ્નેશભાઈની ગાડી હતી. જ્યારે જિગ્નેશભાઈ ગાડી પાર્ક કરી ઇસ્ત્રીમાં મૂકેલ કપડાં લેવા ગયા ત્યારે ચોરોએ તાત્કાલિક ગાડીના કાચ તોડી બેગની ઉઠાંતરી કરી હતી. આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. દાહોદના જેસાવાડા ગામે તો ભગવાન પણ સુરક્ષિત નથી. પદ્મનાથ મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા.
આ મંદિરમાં પાછળના ભાગેથી સીડી બનાવી મંદિરમાં ઘૂસ્યા હતા. 3 દાનપેટીમાંથી આશરે 25 થી 30 હજારની ચોરી કરી હતી. સીસીટીવીના આધારે જેસેવાડા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. બનાસ ડેરીના દૂધની ચોરીનો પર્દાફાશ. બનાસ ડેરીના દૂધની થતી ચોરીનો પર્દાફાશ થયો. છેલ્લા ઘણા સમયથી દૂધના ટેન્કરમાંથી દૂધ ચોરીનું કૌભાંડ દિયોદર પોલીસે પકડી પાડ્યું હતું. કેટલાક શખ્સો ટેન્કરમાંથી દૂધની ચોરી કરીને ભાભર તરફ જતા હતા, ત્યારે પોલીસે પીછો કરી ભાભર વાવ રોડ પર મહાલક્ષ્મી દૂધ ડેરીમાં દૂધ આપતા રંગે હાથે પકડી પાડ્યા હતા. 12 જેટલા શખ્સો દૂધ ચોરીનું રેકેટ ચલાવતા હોવાનું ખુલ્યું હતું. લુદ્રા નજીક મુખ્ય કેનાલ પર 300 લીટર દૂધ ટેન્કરમાંથી કાઢી 300 લીટર પાણી ભેળવી દેતા હતા. ચોરી કરેલું દૂધ ખાનગી ડેરીમાં વેચી મરાતું હતું. હાલ દિયોદર પોલીસે 4 શખ્સોની ધરપકડ કરી બાકીના આરોપીઓની શોધખોળ હાથ ધરી. પોલીસે 3 ટેન્કર અને 2 પિકઅપ ગાડી કબજે કર્યા છે. 1600 લીટર દૂધ પિકઅપ ડાલા સહિત 5 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો. કચ્છથી સમાચાર. નલિયા ભુજ હાઈવે પર ચક્કાજામ. ખેડૂતો અને સામાજિક સંગઠને ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો. ખેડૂતોને અભયારણ્ય વિસ્તારમાં વીજ કનેક્શન ન મળતા વિરોધ કર્યો હતો. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત. ચક્કાજામના પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો. વીજ લાઇન અંડરગ્રાઉન્ડ કરવા સાથે ખેડૂતોને કનેક્શન આપવા માંગ. ધારીમાં અસામાજિક તત્વોની જમીન પર ચાલ્યું બુલડોઝર. દાદાના મિશન સફાયાના દ્રશ્યો છે ધારીના. અમરેલીના ધારીના સરદારનગર પાછળના વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી. અસામાજિક તત્વોએ કરેલા દબાણ તંત્રે બુલડોઝર વાળી કરી હતી. ઇરિગેશન વિભાગની જમીન પર લુખ્ખાઓએ દબાણ કર્યું હતું. ધારીના ખોડિયાર ડેમ નજીક 2 શખ્સોએ દબાણ કર્યું હતું. ગેરકાયદેસર મકાન બનાવી જમીન પર ખેતી કરવામાં આવતી હતી. ભૂતકાળમાં પણ આ બંને ઇસમો દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું. બંને ઇસમો સામે 8 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. ત્યારે ગુંડાઓની કમર તોડવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યા. જિલ્લા પોલીસ વડા સંજય ખરાત દ્વારા 113 જેટલા અસામાજિક તત્વોની યાદી બનાવી ગૃહ વિભાગને સોંપવામાં આવી છે, જેઓની સામે તંત્રએ લાલાંક કરી છે. ઇરિગેશન વિભાગની ટીમ તેમજ એએસપી જયવીર ગઢવી સહિત પોલીસ કર્મીઓ હાજર રહી દબાણો હટાવ્યા હતા. સુરતથી પકડાયા અખાદ્ય ફ્રૂટ, પેપ્સી, ફ્રૂટી અને પાણીપુરી. કાળઝાળ ગરમીમાં પેટને ઠંડુ કરવામાં ગમે ત્યાંથી વસ્તુઓ આરોગી ન લેતા સુરતથી મોટી માત્રામાં અખાદ્ય જથ્થો પકડાયો. પાંડેસરા વિસ્તારમાં મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગે મોટી કાર્યવાહી કરી. માન્યતા વિના વેચાતા અને આરોગ્ય માટે હાનિકારક ઠંડુ પીણુંનો જથ્થો કબજે કરી નાશ કરવામાં આવ્યો. પાંડેસરા વિસ્તારમાં હોલસેલ વેપારીઓને ત્યાં આરોગ્ય વિભાગે દરોડા પાડી તપાસ કરતા પેપ્સી, ફ્રૂટી સહિતના ઠંડા પીણાનો મોટો જથ્થો મળ્યો હતો. અખાદ્ય 80 કિલો ફ્રૂટી, 1000થી વધુ પેપ્સી, 7 લીટર ફ્રૂટી સહિતના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. પાંડેસરા, ઉધના, ડિંડોલી સહિતના વિસ્તારોમાં ઝાડા ઉલટી સહિત તાવના કેસો વધી રહ્યા છે, જેની પાછળ કારણ હાનિકારક આ ખાદ્ય વસ્તુઓ હોવાની શંકા જતા તંત્રે તવાઈ બોલાવી હતી. તપાસ કરતા સામે આવ્યું કે પાંડેસરામાં મોટી માત્રામાં દુકાનદારો કોઈ પણ પ્રકારની માન્યતા વિનાનું ઠંડુ પીણું વેચતા હતા. આવા લોકો સામે કાર્યવાહી કરી છે. તો પાંડેસરા વિસ્તારમાં પાણીપુરી વિક્રેતાને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. પાંડેસરા ગોવાલક ખાતે પાણીપુરી મેન્યુફેક્ચરને ત્યાં આરોગ્ય વિભાગે દરોડા પાડતા મોટા માત્રામાં પૂરીનો જથ્થાનો નાશ કરાયો. મોટા પ્રમાણમાં પાણીપુરીનો જથ્થો નાશ કરી દંડની કાર્યવાહી કરી. ગંદકીમાં પૂરી બનાવવામાં આવતી હતી અને આરોગ્ય માટે હાનિકારક હતી, જેથી પૂરીઓનો નાશ કરાવવામાં આવ્યો. સાથે જ લોકોને ગમે ત્યાં ઠંડા પીણા, ગોળા કે અન્ય ઠંડી વસ્તુઓ ન આરોગવા અપીલ કરી છે. મહેસાણામાં સીલ કરાયેલો વરિયાળીનો જથ્થો સગેવગે કરવામાં આવ્યો. મહેસાણામાં તંત્રે સીલ કરેલો વરિયાળીનો જથ્થો તંત્રની જ રહેમ નજર હેઠળ સગેવગે થઈ જતા દોડધામ મચી ગઈ. ઓક્ટોબર 2024માં ભેળસેળયુક્ત વરિયાળીના વેચાણની આશંકાએ પોલીસ અને ફૂડ વિભાગે ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા. જે દરમિયાન લીલા કલરનો પાવડર ચડાવેલ વરિયાળીની બેગો સહિત 74.32 લાખનો માલ સીલ કરાયો હતો. ફૂડ સેફ્ટી અધિકારીઓને બોલાવી કાર્યવાહી કરી હતી, પરંતુ ઊંઝાના રામપુરા દાસજ રોડ પરના 4 ગોડાઉનમાં સીલ કરેલો જથ્થો અચાનક જ ગાયબ થઈ ગયો. એટલું જ નહીં, તંત્રની જાણ બહાર મુદ્દામાલ સગેવગે કરી ગોડાઉન પટેલ રમણભાઈ નામના વ્યક્તિને ભાડે પણ આપી દેવાયું. આ વાતની જાણ થતાં પોલીસ પણ ચોંકી ગઈ હતી, કેમ કે ચોખ્ખી વરિયાળી, વેસ્ટ વરિયાળી, પેકિંગ વરિયાળીનો જથ્થો વેચવા લાયક ન હતો, જેથી સીલ કર્યો હતો. ત્યારે કોઈને જાણ કર્યા વગર લીલા કલરનો પાવડર અને કંતાનના ખાલી કોથળા પણ સગેવગે કરાયા. ઓક્ટોબર 2024 થી એપ્રિલ 2025 દરમિયાન મુદ્દામાલ સગેવગે કરી દેવાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગેની પટેલ મહેશ નટવરભાઈ નામના ઊંઝાના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ચાલુ પરીક્ષાએ શાળામાં ભાવનગર એસએમસીની બેઠક મળી. કોંગ્રેસ નેતાએ માઇક બંધ કરાવ્યું. એક તરફ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે, એ જ સમયે બાજુના ઓરડામાં માઇકથી સંબોધન ચાલી રહ્યું છે. દ્રશ્યો ભાવનગરના છે, જે શાળામાં વ્યવસ્થાપનની જવાબદારી જેમના પર છે એવી સ્કૂલ મેનેજમેન્ટ કમિટીએ જ વિદ્યાર્થીઓ માટે અડચણ ઊભી કરી. શાળામાં ધોરણ 3 થી 5ની પરીક્ષા ચાલી રહી હતી, ત્યારે જ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેને શાળાના હોલમાં એસએમસીની બેઠક યોજી, જેમાં માઇકથી સંબોધન કરવાને કારણે બાજુમાં જ પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. આ વાત ધ્યાને આવતા જ કોંગ્રેસના નેતા અને શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય ચાલુ બેઠકમાં અંદર પહોંચ્યા અને માઇક બંધ કરાવી દીધું હતું.
બરોબર આજે પરીક્ષા થનાર એટલે વિનંતી છે બાકી કઈ હવે પરીક્ષા ચાલુ છે વાલીઓ બાજુમાં પરીક્ષા લે છે છોકરાઓ એટલાનું ડિસ્ટર્બ કરવાનો સોરી હો મારી ભૂલ હોય એટલે પરીક્ષા લે આપણે હાલ દીધો તો નવી રીતે પરીક્ષા દેવા ક્લાસ છે ને આ બાજુમાં ક્લાસ છે બાજુમાં દે નથી ખબર અમને નથી થરાદમાં આંજણા ચૌધરી સમાજનો સત્કાર સમારોહ યોજાયો. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીનું વિશેષ સન્માન કરાયું. થરાદના આંજણા ચૌધરી સમાજે શક્તિ પ્રદર્શન કર્યું. આંજણા ચૌધરી સમાજ દ્વારા વાવ થરાદ જિલ્લા નિર્માણના ઐતિહાસિક નિર્ણયની ઉજવણી માટે સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું. શંકર ચૌધરી સમારંભમાં પહોંચતા બાળકોએ માથે કળશ સાથે તિલક કરી સ્વાગત કર્યું. શંકર ચૌધરી જેમ જેમ સ્ટેજ તરફ જતા હતા તેમ તેમ લોકોએ તેમના પર ફૂલોનો વરસાદ કર્યો. મહિલાઓએ પણ ફૂલો વરસાવ્યા હતા. તો શંકર ચૌધરી બે હાથ જોડીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. પૂર્વ સાંસદ પરબત પટેલ પણ સમારોહમાં હાજર રહ્યા. સમારોહ દરમિયાન પરબતભાઈએ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના વખાણ કર્યા. કહ્યું કે શંકરભાઈ ધારે એ કરે. જિલ્લા વિભાજનને લઈને પરબતભાઈ શંકરભાઈને અભિનંદન પાઠવ્યા. કહ્યું કે હવે જિલ્લો અલગ બન્યો છે ત્યારે આપણને ઘર આંગણે બધી કચેરીઓ મળશે. આ પ્રસંગે શંકર ચૌધરીએ લોકોને સંબોધતા કહ્યું કે થરાદનો હવે તેજ ગતિથી વિકાસ થશે. તો સમાજના લોકોને બાળકોને મોબાઈલથી દૂર રાખવા અપીલ કરી. આ સમારંભમાં આંજણા ચૌધરી સમાજના યુવાનો, વડીલો અને મહિલાઓએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી. વાવ થરાદને નવો જિલ્લો જાહેર કરવાના નિર્ણય બદલ આ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. પોલીસની સામે યુવાને શરીર પર કેરોસીન છાંટી આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો. ગીર સોમનાથ જિલ્લામાં યુવકની અટકાયત કરવામાં આવી છે. વેરાવળ ખાતે આવેલા જિલ્લા કલેક્ટરના બંગલાની બહાર કોડીનારના એક યુવકે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો. આ ઘટના અંગેની જાણ થતાં સ્થાનિક પોલીસ તરત જ હરકતમાં આવી ગઈ હતી અને યુવકને આત્મવિલોપન કરે તે પહેલા જ તેની અટકાયત કરી લેવામાં આવી. પોલીસ કર્મીઓ દ્વારા યુવકની ટીંગાટોળી કરીને તેને વેનમાં બેસાડવામાં આવ્યો. મહત્વનું છે કે ગામના પૂર્વ સરપંચ દ્વારા કરાયેલી કામોની તપાસને લઈ આત્મવિલોપનની ચીમકી આપી હતી, પરંતુ સામાજિક કાર્યકર આત્મવિલોપનનો પ્રયાસ કરે તે પહેલા પોલીસે તેને અટકાવ્યો હતો. મોરબીમાં 20 કલાકથી ગુમ બાળકી મળતા પરિવાર ધ્રુસકે રડી પડ્યો. 20 કલાકે પોતાનું સંતાન ગુમાવ્યા બાદ મળતા પરિવાર ધ્રુસકે રડી પડ્યો. ખુશીના દ્રશ્યો છે મોરબીના. એક 5 વર્ષની બાળકી ગુમ થઈ હતી. જેતપર ગામે ભરવાડ સમાજની વાડીમાં માતાજીના માંડવાના પ્રસંગમાં આવેલી 5 વર્ષની બાળકી ગઈકાલે ગુમ થઈ. બાળકીના પિતા મુન્નાભાઈ ગોલતર પોતાના પરિવાર સાથે પ્રસંગમાં આવ્યા હતા. બાળકી નજીકની દુકાનથી નાસ્તો લેવા ગઈ હતી. તે પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી. 1 કલાક સુધી શોધ છતાં બાળકી ન મળતા પિતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી. 30થી વધુ પોલીસ બાળકીને શોધવા ધંધે લાગી. બાળકી સવારે 10 વાગે સાપર ગામના એક ખેડૂતની સીમ વિસ્તારમાં તળાવના કાંઠે બાળકી બેઠેલી જોવા મળતા તેણે તરત જ ગામના આગેવાનો અને પોલીસને જાણ કરી. પોલીસે સ્થળ પર જઈને બાળકીને લઈને સુરક્ષિત રીતે તેના માતા પિતાને સોંપી હતી. આશરે 4 કિલોમીટર દૂરથી બાળકી હેમખેમ મળી આવતા પરિવારની આંખો ભીંજાઈ હતી. રાજકોટમાં 12 પાસ મહિલા ગેરકાયદે ગર્ભ પરીક્ષણ કરતી ઝડપાઈ. રાજકોટમાંથી ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણનું કૌભાંડ ઝડપાયું છે. રાજકોટમાં એસઓજી પોલીસે ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણનું કામ કરતી એક મહિલાને ઝડપી પાડી છે. ગર્ભ પરીક્ષણ કરતી સરોજ ડોડિયા સહકાર મેઇન રોડ પર રહેતી હતી અને સીતાજી ટાઉનશીપમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવતી હતી. એસઓજી પોલીસે આ ઓપરેશનને સફળ બનાવવા માટે ડમી ગ્રાહક મોકલીને તેની ધરપકડ કરી અને સોનોગ્રાફી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. મહિલાને ઝડપવા માટે મહિલા કોન્સ્ટેબલ ડમી ગ્રાહક બન્યા હતા. ગેરકાયદે ગર્ભ પરીક્ષણ કરતી સરોજ ડોડિયા માત્ર 12 પાસ છે અને નર્સિંગનો કોર્સ કરી ચૂકી છે. તે હોમ મેકર નર્સિંગના નામે આ ગોરખધંધો ચલાવતી હતી. તે એક ગર્ભ પરીક્ષણ માટે 20,000 રૂપિયા લેતી હતી અને ગ્રાહકો શોધવા માટે મહિલા દલાલોની પણ મદદ લેતી હતી. મહિલા દલાલ સરોજ પાસે ગ્રાહકો લઈ આવતી હતી, જે પેટે તેને કમિશન પણ આપવામાં આવતું હતું. તેમજ ગર્ભ પરીક્ષણ કરવા માટે તેને સીતાજી ટાઉનશીપમાં ક્વાર્ટર પણ ખરીદી કર્યું હતું, જે ક્વાર્ટર તેણે મદ્રાસી પરિવારને ભાડે આપ્યું હતું. તેમજ જ્યારે કોઈ સગર્ભા ગ્રાહક આવે ત્યારે પરિવાર એક રૂમ ખાલી કરી આપતો હતો. ખાસ વાત એ છે કે આ પહેલા પણ સરોજ ડોડિયા આવી જ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ઝડપાઈ ચૂકી છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડોક્ટર મૌલિક ઠાકર દ્વારા પીસી અને પીએનપીટી એક્ટની જુદી જુદી કલમ અંતર્ગત ગુનો પણ નોંધવામાં આવ્યો છે. પોલીસને શંકા છે કે સમગ્ર ઘટનામાં કોઈ ગાયનેકોલોજીસ્ટનો રોલ પણ આગામી દિવસોમાં જોવા મળી શકે છે. નવસારીમાં 3 મિત્રની ચેકડેમમાં નહાવાની મોજ માતમમાં ફેરવાઈ.
નવસારીમાં 3 મિત્રોને નહાવાની મજા માથમમાં ફેરવાય છે. ચીખલી તાલુકાના સરૈયા ગામમાં આ દુઃખદ ઘટના બની. સુરતથી મોપેડ બાઇક પર 3 મિત્રો સરૈયા ગામના ચેકડેમમાં નહાવા ગયા હતા. કાળઝાળ ગરમીથી છુટકારો મેળવવા ચેકડેમમાં નહાવા પડેલા મિત્રો મોજ મસ્તી કરી રહ્યા હતા. આ દરમિયાન સુરતમાં રહેતો 21 વર્ષીય રાજ નાયકા નામનો યુવક ઊંડા પાણીમાં ઉતરી ગયો હતો. યુવક પાણીમાં ડૂબવા લાગ્યો હતો, જેથી તેના મિત્રોએ બૂમાબૂમ કરી મૂકી હતી. બચાવો બચાવોની બૂમો પાડી હતી. આ અવાજ સાંભળી સ્થાનિક તરવૈયાઓ તુરંત જ મદદે દોડી આવ્યા હતા. તેમણે પાણીમાં ડૂબેલા યુવકની શોધખોળ શરૂ કરી હતી. ભારે જહેમત બાદ યુવકનો મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આ ઘટના ઉનાળામાં નદી, તળાવ કે ચેકડેમમાં નહાવા જતા યુવાનો અને બાળકો માટે ચેતવણી રૂપ છે. આવા સ્થળોએ નહાવા જતી વખતે પૂરતી સાવચેતી રાખવી જરૂરી છે. વડોદરામાં સ્નાન કરતી મહિલાનો વિડીયો ઉતારતો હવસખોર મૌલાના પકડાયો. ઘરની બહાર લગાડેલા સીસીટીવીએ હવસખોર મૌલાનાનો અસલી ચહેરો બહાર પાડી દીધો છે. વડોદરામાં ફતેગંજ વિસ્તારમાં બાથરૂમમાં સ્નાન કરતી મહિલાનો વિડીયો ઉતારનાર મૌલાનાને સયાજીગંજ પોલીસે પકડી પાડ્યો હતો. ફતેગંજ વિસ્તારમાં રહેતી મહિલા તથા તેના સાસુ ઘરે હતા. ત્યારે બપોરના 1:30 વાગ્યાની આસપાસ મહિલા નાહવા માટે બાથરૂમમાં ગયા હતા. ત્યારે તેમના સાસુ ઘરે નમાજ અદા કરતા હતા. આ દરમિયાન જ ફતેગંજમાં રહેતા હવસખોર મૌલાનાએ સ્નાન કરતી મહિલાનો મોબાઈલમાં વિડીયો ઉતાર્યો હતો. મહિલાને જાણ થતાં ચોંકી ગઈ હતી. મહિલાએ બૂમો પાડી તેમના સાસુને જાણ કરતા જ મૌલાના ભાગી ગયો હતો. બાદમાં ઘરની બહાર તપાસ કરતા કોઈ મળી આવ્યું ન હતું. મહિલાએ ઘરની બહાર લગાડેલા સીસીટીવી તપાસતા તેમાં મૌલાના હારૂન હાફિઝ અલી પઠાણની કરતૂતનો પર્દાફાશ થયો. હારૂન ઘરના પાછળના ભાગેથી ભાગી ગયો હતો. આ અંગેની પોલીસ ફરિયાદ કરતા મૌલાનાની ધરપકડ કરી. પોલીસે તપાસ કરતા મૌલાનાના હારૂન કલ્યાણનગરના મદ્રેસામાં અભ્યાસ કરે છે. તે ધાર્મિક વિધિ કરાવતો હતો. ફરિયાદી મહિલાએ મૌલાનાને કડકમાં કડક સજા આપવાની માંગ કરી છે. રાજકોટમાં પ્રેમિકાએ જ નવા પ્રેમી અને પતિ સાથે મળી જૂના પ્રેમીની હત્યા કરી. રાજકોટ શહેરમાં સંત કબીર રોડના નાલા પાસે યુવાનની થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો. 36 વર્ષીય વિમલ એંધાણી નામના વ્યક્તિની 3 શખ્સો દ્વારા હત્યા નિપજાવવામાં આવી. તપાસમાં ખુલાસો થયો કે એ જ પરિણીત યુવતીના પ્રેમમાં 2 યુવાન પડ્યા હતા. યુવતીએ વિમલને વચ્ચેથી દૂર કરવા પતિ અને પ્રેમીનો સાથ લઈ બીજા પ્રેમી વિમલની હત્યા કરી. મરણ જનાર વિમલને રાજુ નામના શખ્સના ઘરે વારંવાર અવરજવર રહેતી હતી, જેથી રાજુની પત્ની અને વિમલ વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો. થોડા સમય પછી રાજુની પત્નીને તેના જ કૌટુંબિક ભત્રીજા સુનિલ સાથે મન મળતા તેને વિમલ સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું, જેથી વિમલ વારંવાર રાજુની પત્નીને પ્રેમ સંબંધ રાખવા દબાણ કરતો હતો. જેથી વિમલના દબાણથી કંટાળી જઈ રાજુની પત્નીએ પોતાના પતિ રાજુને તેમજ પોતાના પ્રેમી અને કૌટુંબિક ભત્રીજા સુનિલને સમગ્ર હકીકત જણાવી હતી. જેથી આ ત્રણેય લોકોએ વિમલની હત્યા કરી દેવાનું કાવતરું રચ્યું, જેમાં અરવિંદ નામના શખ્સની પણ મદદ લેવાઈ હતી. બનાવના દિવસે વિમલને સંત કબીર રોડના નાલા પાસે મળવા માટે બોલાવી છરી તેમજ અન્ય હથિયાર વડે જીવલેણ હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દેવાયો. રાજકોટમાં પત્નીને લેવા ભુજથી આવ્યો હતો ત્યારે તેની હત્યા કરાઈ. પત્નીના ફોન ઉપાડતા હત્યાનો ખુલાસો થયો. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી. 36 વર્ષીય યુવકને એકથી અનેક સંબંધો રાખવા ભારે પડ્યા. વિમલના 2 સંતાનોએ નાની ઉંમરમાં પોતાના પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે. વલસાડમાં માટી ધસી પડતા 2 મજૂરો દટાયા. વલસાડ જિલ્લાના ઉમરગામમાં સંજાણ નજીક રેલવે અંડરપાસના ચાલતા કામ દરમિયાન માટી ધસતા માટીમાં 2 શ્રમજીવી દબાયા હતા, જેમાંથી એકનું મોત નીપજ્યું હતું અને એકનો બચાવ થયો હતો. ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. સંજાણ નજીક રેલવેના અંડરપાસનું કામ ચાલી રહ્યું છે. આ કામ દરમિયાન અંડરપાસમાં નીચેથી માટી કાઢવામાં આવી રહી હતી. આ દરમિયાન 2 શ્રમજીવી ત્યાં કામ કરી રહ્યા હતા. આ વખતે જ ઉપરથી પસાર થતી એક ટ્રેનને કારણે ધ્રુજારી થઈ. આ ધ્રુજારીને કારણે અંડરપાસમાં માટી ધસી પડી હતી. આ માટીમાં 2 શ્રમજીવી દબાયા હતા, જેમાંથી એકનો બચાવ થયો હતો, જ્યારે એકનું કરુણ મોત નીપજ્યું હતું. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ઉમરગામ પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. સાબરકાંઠામાં વિદેશી દારૂનો બુટલેગર બેફામ બની ગયા છે. ફિલ્મી ડબે દારૂની હેરાફેરી અને પોલીસ પર જીવલેણ હુમલો કર્યો. સાબરકાંઠાના વડાલીમાં બુટલેગરો દ્વારા વિદેશી દારૂની હેરાફેરી કરતી વખતે ફિલ્મી ડબે દહેશત ફેલાવવાનો પ્રયાસ કર્યો. વડાલી પોલીસ સ્ટેશન નજીક બેરિકેડ તોડી આરોપીઓ ફરાર થયા હતા. પોલીસે નાકાબંધી કરી તાબડતોબ કાર્યવાહી શરૂ કરી હતી. ફરાર થતા આરોપીઓએ ઇનોવા કાર એએસઆઈ નરસિંહભાઈ પર ચડાવી દેતા નાની મોટી ઈજાઓ પહોંચી છે અને ક્રેટા કાર જે પીછો કરી રહી હતી તેને પણ ટક્કર મારી નુકસાન પહોંચાડ્યું. પોલીસે હાઈવે પર તાત્કાલિક પીછો કરી ઇનોવા કારને ખેતરમાં ઘુસાડી હુમલાખોરને ઝડપી લીધા છે. આરોપીઓ પાસેથી કુલ ₹17,22,000 કરતાં વધુ કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઇનોવા કાર ઝડપી પાડી છે. વડાલી લોકલ પોલીસ સહિત એલસીબીની સંયુક્ત કામગીરી સમગ્ર ઓપરેશન સફળ બન્યું. 2 આરોપીઓને ઝડપી અન્ય 4 આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી. ગિરનાર પર્વત પર રોપવે બંધ કરવામાં આવ્યું. ભારે પવનને કારણે રોપવે બંધ કરાયો. ગિરનાર પર પવનની ગતિ સામાન્ય થયા બાદ ફરી શરૂ કરાશે. રોપવે 2 દિવસથી પવનની ગતિ તેજ હોવાથી બંધ કરવામાં આવ્યો છે. રોપવે ઓથોરિટી દ્વારા પ્રવાસીઓના હિત ખાતર લેવાયો છે નિર્ણય.
આપણું ગુજરાતમાં અત્યારે બસ એટલું જ. આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી.